સુરેન્દ્રનગરના દસાડા બેઠકના ભાજપના ધારાસભ્ય પી.કે. પરમારના ઓબીસી અનામત મુદ્દાના નિવેદનથી રાજકીય વાતાવરણ ગરમાયું છે। 31 ઓગસ્ટે પાટડીમાં ક્ષત્રિય ઠાકોર સમાજના વિદ્યાર્થી સન્માન સમારોહમાં પરમારે જણાવ્યું કે 27% ઓબીસી અનામતનો મોટો હિસ્સો કેટલીક સમૃદ્ધ જ્ઞાતિઓ લઈ જાય છે, જેના કારણે ખરેખર જરૂરિયાતમંદ સમાજને તેનો પૂરતો લાભ મળતો નથી। આ નિવેદનથી જ્ઞાતિઓ વચ્ચે ફાટા પડવાનો આક્ષેપ લાગ્યો છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો ઉકળતો ચરૂ ફેલાયો। પરમારે જાતિ આધારિત વસ્તી ગણતરી અને વસ્તીના પ્રમાણમાં અનામતની હિમાયત કરી, પરંતુ તેમના નિવેદનને કેટલાક લોકોએ અમુક સમાજને રાજી કરવાનો પ્રયાસ ગણાવ્યો। વિપક્ષી પાર્ટી કોંગ્રેસે આ મુદ્દે ભાજપ પર કટાક્ષ કરતા જણાવ્યું, પરમારનું નિવેદન ઓબીસી સમાજની એકતાને નબળી પાડવાનો પ્રયાસ છે। श्री पी.के. परमार साहेब ने कहू है कि तमारा भागनु लई जता नहीं। खरेखर आज सरकारे पॉलिसी जाहिर करीने ए सामाजिक शैक्षणिक रीते पछात वर्ग ने ओबीसी में लेवामां आव्यो तो एमां ए नाड़ोदा राजपूत समाज होय, कारणिया राजपूत समाज होय, भाथी होय, गुर्जर होय या चौधरी समाज होय, आ कोई अणहकनु लेवामां राजी नहीं। परमार साहेबे ए कार्यक्रममां एवुं स्पष्टपणे कीधुं के जे प्रमाणे तारक ठाकोरे आजना कार्यक्रमમાં વાત મૂકી છે એને ક્યાંક ને ક્યાંક હું પણ સ્વીકારું છું। અમારી સરકાર આ બાબતે ગંભીર છે। અત્યારે 2011ના વસ્તી ગણતરીના આંકડા છે, પરંતુ જાતિ જનગણના થશે અને જેની જેટલી સંખ્યા છે એ પ્રમાણે અનામતમાં એને ભાગીદારી મળશે।